જોઈએ તો સોનામાં રિકવરી આગળ વધતી દેખાય છે અને કોમેક્સ ઉપર ભાવ ફરી $2600 ઉપર પહોંચ્યા છે. તો સ્થાનિક બજારમાં પણ અડધા ટકાથી વધારાની તેજી આપણને જોવા મળી રહી છે. તો જે રીતે આપણે અહીં આગળથી વાત કરી રહ્યા છીએ, ગોલ્ડમેન સેક્સ મુજબ 2025ના અંત સુધીમાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 3000ના સ્તર સુધી પણ પહોંચતી જોવા મળે એ રીતના અનુમાન અહીં આગળથી આવી રહ્યા છે. તો જે રીતે આપણે વાત કરી, મજબૂતી યથાવત સોનાની અંદર ગઈકાલની મજબૂતી આગળ વધતી અહીં આગળથી દેખાઈ રહી છે. જતીનજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આ યુએસ પ્રેસિડેન્ટ ઇલેક્શન બાદ આપણે લગભગ 6% સોનાને કરેક્ટ થતા જોયું અને લગભગ ગઈકાલથી સોનાની અંદર એક રિકવરી આપણને દેખાઈ રહી છે. હવે રશિયા યુક્રેનના જીઓપોલિટિકલ ટેન્શન્સ છે એ ફરી અહીં આગળથી વણસતા દેખાઈ રહ્યા છે. તો સોનાને સપોર્ટ મળશે? આ રિકવરી કેટલી આગળ વધી શકે? કઈ રીતનો આપનો સોના ઉપર આઉટલુક બની રહ્યો છે? રાઇટલી પોઇન્ટેડ. જો જે હિસાબથી હમણાં સાચું સિનેરિયો જે છે ગોલ્ડ અને સિલ્વર માટે થોડું પોઝિટિવિટીનો બન્યો છે, એસ્પેશિયલી વોર એસ્કેલેશન્સ પાછા વધવા ઓવર ધ વીકેન્ડ એના કારણથી પાછું એના અંદર એક સ્ટ્રોંગ મોમેન્ટમ જે બાઇંગ જે છે એ જોવા મળ્યું છે. અને મેઇનલી જે શોર્ટ્સ થયા હતા $2700 લઈને 2600ના નીચે સુધીના લેવલ્સ આપણે જોયા, એના કારણથી જે શોર્ટ્સ ઊભા હતા એ બધા કવરિંગના રુઝાનના પાછળ આ ગોલ્ડના અંદર એક પોઝિટિવ મોમેન્ટમ દેખાયું છે. અહીંયાથી ફ્રેશ બાઇંગ થઈ રહ્યું છે કે નહીં, આઈ થિંક એ થોડું ઓનલી ટાઈમ વિલ ટેલ કે હાયર લેવલ્સ પર સસ્ટેન થવું ઇમ્પોર્ટન્ટ રહેશે. 2640-45 મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન છે કોમેક્સના અંદર. જ્યાં સુધી 2650ના ઉપર ક્લોઝિંગ બેઝિસ પર ટ્રેડ નહીં કરતું ત્યાં સુધી ઓવરઓલ આઉટલુક હજી પણ થોડુંક નેગેટિવિટીનું બનેલું રહેશે. હાયર સાઇડ પર પ્રોફિટ બુકિંગ કરવાની એ મારી સલાહ રહેશે. એમસીએક્સ પર આપણે એનું વર્ણન જોવા જઈએ કોમેક્સના ભાવના હિસાબથી તો 75,800 થી લઈને 76,000નું એક સ્ટ્રોંગ મેજર રેઝિસ્ટન્સ તમને જોવા મળતું રહેશે. અને 75,000 અને 74,800નું એક ઇમિડિયેટ બેસિસ પર સપોર્ટ રહેશે. સો ટ્રેડર્સ જેના પાસે પોઝિશન છે લોંગની, જે ડીપમાં જેણે લીધું એના માટે પહેલા સલાહ છે કે 76ના પહેલા પ્રોફિટ બુક કરી લેવો અને પાછું 75,000ના નીચે આવવાના ચાન્સીસ છે. અને જે લોકોની પોઝિશન પહેલાની અટકાયેલી છે એ લોકોના માટે બ્રોડલી ટ્રેન્ડ પોઝિટિવનો બનેલો છે. થોડુંક વેટ એન્ડ વોચનું પીરિયડ રહેશે અહીંયા, બીકોઝ આગળ ચાલતા લોંગર ટર્મ હોરાઇઝનથી જોવા જોઈએ તો આઉટલુક પોઝિટિવનો જ છે. બટ આ શોર્ટ ટર્મના હિસાબે જે આપણે એક પ્રોફિટ બુકિંગ જોયું હતું એ હજી પણ થોડું કન્ટિન્યુ થઈ શકે છે આગળ ચાલતા, બીકોઝ ઇમિડિયેટ બેસિસ પર હર્ડલ જે છે એ ક્યાંય ને ક્યાંય 2645 2640નો બનેલો છે. સો ટ્રેડર્સને એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે શોર્ટ ટર્મના હિસાબે ટ્રેડિંગમાં બેટ લીધા છે તો 2640ના આજુબાજુ દેખાય ત્યારે પ્રોફિટ બુક કરવું. અને જો ઇન્ટ્રાડે ટ્રેડિંગ તમે કરો છો અને ઇન્ટ્રાડેમાં આગળ જો એના અંદર લેવું છે તો એના લેવલ્સ પાછા અલગ રહેશે. હમણાં જે હિસાબથી લાસ્ટ 24 અવર્સથી બાઇંગ મોમેન્ટમ ચાલુ છે તો હમણાં ફિલહાલ બાય ઓન ટિપ્સનું માર્કેટ છે ઇન્ટ્રાડે ટ્રેડર્સના માટે આ વ્યૂ પોઈન્ટ છે. હવે 75,200ના આજુબાજુ બાય કરીને ચલાય, 74,800નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 75,800 થી લઈને 75,900 સુધીનો ટાર્ગેટ રાખવાનો છે. સો સ્ટોપ લોસ ધ્યાન રાખવું, 74,800ના નીચે સ્ટોપ લોસ રહેશે તમારું અને 75ના નજીક જેટલું બાય કરશો એટલું તમારું રિસ્ક રિવોર્ડ તમારા સાઈડમાં ફેવરેબલ બની જાય છે. સો આ બાઇંગ સાઇડનું બાય ઓન ટિપનું માર્કેટ રહેશે ઇન્ટ્રાડેના માટે. ઓકે, તો ઇન્ટ્રાડે માટે છે અહીંયા આગળથી સોનાની અંદર ખરીદી કરવાની સલાહબંધી દેખાઈ રહી છે. તો 75,000ની નજીક 75,200 સુધી તમે સોનામાં ઇન્ટ્રાડે માટે બાય કરીને ચાલો. 74,800નો સ્ટોપ લોસ ખાસ ધ્યાને રાખવાનો રહેશે અને 75,800 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો આ એક વ્યૂ ઇન્ટ્રાડે માટે બંધો દેખાઈ રહ્યો છે. ઓવરઓલ સોનાનો જે વ્યૂ બની રહ્યો છે, જો તમારો લોંગ ટર્મનો આઉટલુક હોય તો તમારે હાયર સાઇડ પર પ્રોફિટ બુક કરીને ચાલવાની રણનીતિ અપનાવવાની રહેશે. તો આ સોનાની આપણે અહીં આગળથી ખાસ ચર્ચા કરી. જતીનજી, જે વિવિધ બ્રોકરેજીસ હાઉસના 2025 માટેના અનુમાનો આવી રહ્યા છે, જેમાં આપણે જે રીતે ઉલ્લેખ કર્યો કે ગોલ્ડમેન સેક્સના 3,000 સુધીના અનુમાન છે. અન્ય બ્રોકરેજ હાઉસીસની જો આપણે વાત કરીએ તો ત્યાં જુદા જુદા અનુમાન છે, 2,700થી લઈને 3,000ની રેન્જની અંદર છે. આપના મતે 2025ની આપણે જો વાત કરીએ તો સોનું ક્યાં સુધી પહોંચી શકે છે? આઈ થિંક આપણે દિવાળીના ટાઈમ પર જે સ્પેશિયલ શોઝ કર્યા હતા એના અંદર પણ આપણે ડિસ્કશન કર્યું હતું કે લિમિટેડ રહેશે અપસાઇડ જે છે. હાલાકી પોઝિટિવ ટ્રેન્ડ જે છે એ કન્ટિન્યુ રહેવો જોઈએ, બટ બહુ વધારે મેજર અપસાઇડ અહીંયાથી પકડીને નહીં ચાલવું. જેવું છેલ્લા 1-2 વર્ષથી આપણે 20% 30%નો ગ્રોથ જોયો છે ગોલ્ડના અંદર, આ વર્ષે તમને 2025ના અંદર યા 2025 એન્ડ સુધી કે દિવાળી સુધી જે બી તમે આઉટલુક પકડીને ચાલતા હો એના કોમ્પેરિઝનમાં ગયા
સાલનું 2024નું જે વર્ષ રહ્યું છે એના સાથે કોમ્પેરિઝન ના કરતા એક ફ્રેશ આઉટલુક લેવું બહુ જરૂરી છે, બીકોઝ એ કોમ્પેરિઝન કરવા જશો તો રિટર્ન્સ બહુ ઓછા દેખાશે, બટ હેલ્ધી રિટર્ન્સ રહેશે એટલું તો હું કહી શકું છું કે અહીંયાથી લઈને 2900 કે 3000 સુધીના પણ લેવલ જોઈ લો તો ઇટ ઇઝ અરાઉન્ડ અબાઉટ 10 to 12%. તો 10 to 12% એક હેલ્ધી રિટર્ન છે એક એસેટ ક્લાસના માટે, એક એવરેજ રિટર્ન થઈ જશે 12 થી 13% હિસાબે. જો 15% ઉપર અગર જાય છે તો જ એને એક આઉટ પરફોર્મન્સમાં ગણાશે, બાકી 10 થી 12% એક હેલ્ધી રિટર્ન વાઇઝ જ એસેટ એલોકેશન રહેશે. સો મારો આઉટલુક અહીંયાથી ગોલ્ડના માટે પોઝિટિવ જરૂર છે, બટ બહુ વધારે હાયર સાઇડના ગેઇન્સ હું નથી જોઈ રહ્યો. એક મોડેસ્ટ અને એક એવરેજ તમને રિટર્ન્સ જરૂર આપશે તો પોર્ટફોલિયોની અંદર જરૂર રાખવાનું. 2900 થી 3000ના લેવલ્સ હું પણ એક્સપેક્ટ કરું છું કે ત્યાં સુધી એકવાર માર્કેટો તમને દેખાડી શકે છે, આઈધર માર્ચ, આઈધર જૂન, જુલાઈ, ઓગસ્ટ કા પછી દિવાળી, જેવું બી માર્કેટ સિનેરિયો હશે એના હિસાબે. ઓકે, તો 2900થી 3000 આપણે સોનાને પહોંચતા જોઈ શકીશું 2025, એટલે જે એકાદ વર્ષનો વ્યૂ આપણે લઈને ચાલતા હોય તો ત્યાં સુધી આ રીતનો એક લક્ષ્યાંક બનાવીને ચાલી શકીએ છીએ. પણ ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ મજબૂતી આગળ વધી છે અને વૈશ્વિક બજારમાં ભાવ $31 ઉપર પહોંચ્યા છે. સ્થાનિક બજારમાં પણ 0.5% વધારેની ખરીદારી આવી અને 90,800ની ઉપર ચાંદીની કિંમતો પહોંચતી આપણને દેખાઈ રહી છે. ચાંદીમાં ગઈકાલે એક સારો ઉછાળો આપણને આવતો દેખાયો, લગભગ 3% જેવી ચાંદીની કિંમતો ગઈકાલે વધી અને આજે પણ લગભગ ખરીદારી કન્ટિન્યુ થઈ રહી છે. ચાંદી ઉપર આપની સલાહ કઈ રીતની રહેશે જતીનજી? જો માર્કેટ આઉટલુક પોઝિટિવ છે બ્રોડલી અગર જોવા જઈએ તો આમાં ડિપેન્ડ કરે છે કે ટ્રેડર્સનું આઉટલુક શું છે અને પોઝિશન કયા હિસાબથી લેવાની છે. જે ટ્રેડર્સ ઓવરઓલ લોંગર ટર્મ હોરાઇઝનથી જોવે છે તો ડેફિનેટલી એ લોકોના માટે વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બનેલો છે. બાર ડિપનું માર્કેટ અહીંયા પરફેક્ટલી છે. 84,000ના નીચે એક્સપેક્ટ નથી કે પ્રાઇસીસ જાય અને હાયર સાઇડ પર 97,000 98,000 સુધીના લેવલ જે છે તમને આગળ ચાલતા જોવા મળશે. એક થઈ ગયું બ્રોડર વ્યૂ. હવે જે શોર્ટ ટર્મ કે ડે ટ્રેડિંગ કરતા ઈચ્છતા હોય એ લોકોના માટે એક વ્યૂ પોઈન્ટ આપીશું, એસ્પેશિયલી જે ડે ટ્રેડિંગ કરે છે કે 2-3 દિવસના હિસાબે સ્વિંગ ટ્રેડિંગ, શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરે છે એ લોકોના માટે હું લેવલ્સ આપું છું. બાય ઓન ડિપનું માર્કેટ અહીંયા પણ લાગી રહ્યું છે મને. આજના દિવસે જોવા જઈએ તો છેલ્લા 24 અવર્સના અંદર ગોલ્ડના સપોર્ટથી અને ડોલર ઇન્ડેક્સ પણ ક્યાં ને ક્યાં 106.50, 106.60ના પાસે એક રેઝિસ્ટન્સ લઈ રહ્યું છે. તો ફોર ધ ટાઈમ બિંગ બહુ મોટું કોઈ મેજર ઇવેન્ટ પણ નથી આ વીકમાં ડેટા વાઇઝ જોવા જઈએ તો હાલ ફિલહાલ થોડું પ્રોફિટ બુકિંગ થયા પછી પાછું બાઇંગ હું એક્સપેક્ટ કરું છું. આજે જે હિસાબથી ગેપ અપ ઓપનિંગ થયું છે કોમિક્સમાં ને અહીંયા, તો ત્યારબાદ થોડું અહીંયાથી પ્રોફિટ બુકિંગ આવે અરાઉન્ડ 90,500 થી લઈને 90,400ના રેન્જમાં તમને મળે છે, ત્યારે તમે એના અંદર બાઇંગ કરીને ચાલી શકો છો. 89,800 તમારો સ્ટોપ લોસ રહેશે અને હાયર સાઇડ પર 91,000 થી લઈને 91,300 આ તમારે લેવલ્સ ધ્યાન રાખવાના છે પ્રોફિટ બુકિંગના માટે. તો લોંગ પોઝિશન્સની જ રેકમેન્ડેશન રહેશે અહીંયા ચાંદીના અંદર, બીકોઝ બેઝ મેટલ માર્કેટ પણ થોડુંક અહીંયાથી સપોર્ટ લઈ રહ્યું છે. ગઈકાલના પ્રાઇસથી જોવા જઈએ તો સારી એમથી બળદ સાથે આપણે અહીંયા બેઝ મેટલ માર્કેટ પણ ટ્રેડ કરતા જોઈ રહ્યા છે. સો ઓવરઓલ બે સાઇડથી પોઝિટિવિટીનું રુઝાન બની રહ્યું છે સિલ્વરના માટે. સો બાય ઓન ડિપનું માર્કેટ છે અહીંયા, લેવલ્સ પ્રમાણે એના અંદર ટ્રેડ કરવું. ઓકે, તો બાર ડિપનું માર્કેટ ચાંદી માટે અહીંયા કરતી બની રહ્યું છે તો 90,400-500ની આસપાસ ખરીદારી કરો. 91,300ના ટાર્ગેટ, 89,800નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ વાત આપણે